રૂપાણીના પાડોશી અંજલિબેનને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। તેમના પાડોશીઓએ કહ્યું કે અંજલિબેનની મનોદશા અત્યંત ખરાબ હતી। અનેક મોટા લોકો તેમને મળવા માટે આવતા હતા। અમને પણ 2 દિવસથી ઊંઘ નથી આવી રહી। અમે લોકો પણ અત્યંત દુઃખી છીએ। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ જે છે સમગ્ર રાજકોટ સહિત ગુજરાત શોકમય બન્યું છે। ત્યારે વિજયભાઈના છેલ્લા ઘણા સમયથી એક ઘનિષ્ઠ સંબંધો હતા તેવા પાડોશીઓ પણ જે છે અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। એ જ પાડોશી છે કે ગઈકાલે અંજલિબેન રૂબરૂ જે છે ત્યાં ગાંધીનગર પહોંચ્યા હતા। આપણી સાથે અત્યારે છે, શું કહેશો? ગઈકાલે અંજલિબેનને મળ્યા હતા, શું સ્થિતિ હતી અને તમે આટલા વર્ષોથી ઓળખો, શું પરિસ્થિતિ? ગઈકાલે જોયું ત્યારે તો માનો મેરાણ ઉભરાયેલો હતો અને અંજલિબેન તો ક્વાઇટ ઓબ્વિયસ અતિશય શોકમાં હતા, અનેબલ ટુ ટોક, બરાબર। મોટા ડિગ્નિટરીઝ પણ આવ્યા હતા, એ બધાની સાથે બેસવું પડે અને સાંભળવું પડે, એટલે શી વોઝ ધેર કન્ટિન્યુઅસ। એ સવારથી લઈ અને 4 વાગ્યા સુધી હતા ત્યાં ભાઈ થોડોક એને 5-15 મિનિટ રેસ્ટ કર્યો હશે। સુરેન્દ્ર કાકા આવ્યા હતા, ગવર્નર સાહેબ આવ્યા હતા, બરાબર। આપણા જે પણ દર્શિતાબેન અહીંના MLA અંજલિબેન છે, એમને અને વિજયભાઈ વચ્ચે આમ તો પતિ પત્ની વચ્ચે ખૂબ સારો સંબંધ હોય જ છે, પણ આ એક જોડી હતી, એ કેવી જોડી હતી? તમે કઈ રીતના જોડ્યા હતા? એકદમ યુનિક, બરાબર। બી હેપી કીપ હેપી જેવા સંબંધો હતા, એકદમ લાગણીસભર હતા। અમે કોઈ દિવસ ઊંચા અવાજે એમને વાત કરતા કોઈ જોયા નથી, બરાબર। બેન, ખાસ કરીને કાલે તમે અંજલિબેનને મળ્યા, એમની મનોદશા સ્વાભાવિક રીતે અત્યંત ખરાબ હોય, પણ કેવી હતી છતાં તમે કંઈ કહી શકો? એકદમ ચોધાર આંસુએ રડી રહ્યા હતા। અમે એની સાથે વાતચીત કરી। મેં કીધું અંજલિબેન મને માનવામાં નથી આવતું, તો કે મને માનવામાં નથી આવતું। મેં કીધું તો પણ કે શું થાય કે આપણે કુદરત પાસે તો આપણું કંઈ ચાલતું નથી, અને એની સ્થિતિ એટલી બધી મનોદશા ખરાબ હતી કે આપણાથી તો જોઈ ન શકાય। અમે ત્યાં 1-1.5 કલાક બેઠા એમની સાથે। હા, પણ ખૂબ ખરાબ છે એની મનોદશા અત્યારે તો। ખાસ કરીને હવે જે છે ટૂંક સમયમાં વિજયભાઈનો પાર્થિવ દેહ પણ જે છે અહીંયા લાવવામાં આવશે। એક પડોશી તરીકે આ જે સમય છે, આટલો સમય કેટલો કઠિન ગયો તમારા? અરે કઠિન એટલે તો હું 2 રાતથી સૂતી નથી ભાઈ, તમે વિચાર કરો। જેમ શુભ ને એવું મને વિજયભાઈનું મોઢું દેખાય છે। આપણા ઘરના જ એક વ્યક્તિ હતા, એમ જ અમે માનીએ છીએ, એટલે ઘરનું વ્યક્તિ ગુમાવીએ ત્યારે આપણી શું દશા થાય છે એ આપણે તમે સમજી શકો છો। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈ સમગ્ર રાજ્ય આઘાતમાં સરી પડ્યું છે। ત્યારે અંબાજીમાં પણ શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોના આ ઘટનામાં મોત નીપજ્યા છે। આ ઉપરાંત આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। નોંધનીય છે કે તેઓ મા અંબાના પરમ ભક્ત હતા। અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા। ત્યારે ઘટનાને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી। બ્રાહ્મણોએ હવન કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, તો ચાચર ચોકમાં દિવંગત આત્માઓ માટે મંત્રોચ્ચાર કર્યા। તો અંબાજી મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તમામ બ્રાહ્મણો દ્વારા તમામ જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને હવન કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા અને રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા યોજાશે। ત્યારે 2500થી વધુ માણસો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સોમવારે પ્રાર્થના સભા યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ગુરુવારના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું અને ત્યારબાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આપણે જે વિજય રૂપાણીજી હતા તેમને આપણે ગુમાવ્યા છે અને હવે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ જે અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેની અંદર રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે વિજય રૂપાણી ની અંતિમ વિધિ આવતીકાલે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે યોજાય તે પ્રકારની શક્યતા હાલ જોવામાં આવી રહી છે। અગાઉ વિજય રૂપાણીની
લાશનું ઓળખ માટે તેમના બહેનનું છે તે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો કે તેમના બહેનનું ડીએનએ સેમ્પલ છે તે મેચ નહોતું થઈ શક્યું. તેના કારણે તેમના જે પુત્ર છે ઋષભ રૂપાણી તેમનું આજે સવારના 11 વાગ્યા આસપાસ ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે. ત્યારે ડીએનએ પરીક્ષણની હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે રૂપાણી પરિવારના જે નજીકના સૂત્રો છે તેમના દ્વારા જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત આવતીકાલે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ છે તે થઈ શકે તેમ છે. સાથોસાથ સોમવારના રોજ પ્રાર્થના સભા છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવશે. પ્રાર્થના સભા માટે સ્થળની પણ પસંદગી કરી લેવામાં આવી છે ને હાલ ત્યાં બેઠક વ્યવસ્થા છે તેની પણ ગોઠવણી છે તે શરૂ કરવામાં આવી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર બહાર વધી છે ચહલ પહલ અને રૂપાણી નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે નેતાઓ. ત્યારે ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયા પહોંચ્યા છે અને પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાનમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. નિવાસસ્થાન પૂજિતના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવ દેહને રાજકોટ લવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહને લાવવામાં આવશે. તો ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસસ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસસ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સૌપ્રથમ વખત તેમના ઘરના તાળા ખુલ્યા છે. એમના પાર્થિવ દેહ છે રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવે એ પહેલાં જ જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવે તો જે છે અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા છે. અત્યારે જે છે એ તેમના ઘરે તૈયારીઓનો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર સહિતના જે છે એ પદાધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને એમના ઘરે હવે તૈયારીઓ છે તેમનો તૈયારીઓનો દોર છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે રીતે જે છે વિજયભાઈના નિધન બાદ તેમના ઘરે જે છે આજે પ્રથમ વખત જે છે એ અત્યારે દરવાજા ખુલ્યા છે. એટલે કે કહી શકાય કે હવે જે છે તેમના અંતિમ વિધિ માટેની જે તૈયારીઓ હતી તે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. નેતાઓ છે તે પણ અત્યારે જે છે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે. જો કહી શકાય કે જો પાર્થિવ દેહ લાવવામાં આવે છે તો કઈ રીતના જે તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે? હાલની તકે તો હજી જ્યાં સુધી ત્યાંથી સાહેબના ડીએનએ મેચ થવાની વિધિ ચાલુ છે એ થઈ જાય ત્યારબાદ અહીંયા લઈ આવવામાં આવશે અને અંતિમ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ આવીને પછી અંતિમ યાત્રા કાઢવાની એના માટેની આનુષંગિક તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે. તો રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘર નજીક આવેલા મંદિર ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. વિજયભાઈના અંતિમ દર્શન માટે આવતા લોકોની વ્યવસ્થા જળવાઈ રહે તેટલા માટે મંદિરના પટમાં કરવામાં આવી રહી છે તમામ વ્યવસ્થા અને સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લાવવામાં આવશે અને એ પહેલાં અત્યારે ગયા છે એમના ઘરની બહાર જે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ જગ્યાએ જે છે લોકો આવશે તેમને જે છે બેસાડવાની વ્યવસ્થાઓ રાખવામાં આવશે અને તેમનો જે છે પાર્થિવ દેહ રાજકોટ ખાતે પહોંચે એ પહેલાં જ અત્યારે અહીં જે છે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે છે અહીંયા ખુરશીઓ પણ મુકાશે અને અલગ અલગ વ્યવસ્થાઓ પણ થશે. એટલે કે કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચે તે પહેલાં જ ક્યાંક ને ક્યાંક જે મહેમાનો આવવાના છે, લોકો આવવાના છે તેમને શ્રદ્ધાંજલિ દેવા માટે, તેમના બેસવા માટેની અને અલગ અલગ જે છે વ્યવસ્થાઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. डीएनए के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है. मैचिंग के लिए
जिसने स्पेसिमेन दिए हैं उसको फ़ोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है, और किसी को यहाँ हल्ला गुल्ला करने की ज़रूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे। સિવિલ હોસ્પિટલના ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું છે કે કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા છે। અત્યારે 7 થી 8 જ દર્દીઓ સારવાર હેઠળ છે, બાકી તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। પણ અમારો નવો એફએમનો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે। એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી, અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે। કોલ્ડ સ્ટોરેજની સુવિધા ક્યાંથી વાપરવામાં નથી આવી, મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે। અત્યારે 7 થી 8 જ દર્દીઓ હાજર છે, એમાંથી બંશના જ રહ્યા છે, બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ડીએનએ મેચની કામગીરી ચાલી રહી છે। કન્ફર્મ કર્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે। અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 280 લોકોએ જીવ ગુમાવ્યા અને ડાકોરમાં રહેતા પૂર્ણિમાબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે। પોતાના પુત્રને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા। 3 વર્ષ બાદ તેમના પુત્રને તેઓ મળવાના હતા, તો પોતાના પુત્રને મળવા તેઓ ઉત્સુક હતા, પરંતુ પુત્રને મળે તે પહેલા જ કાળ તેમને ભરખી ગયો। પૂર્ણિમાબેનના પુત્રીએ જણાવ્યું તે તેમની માતા ખૂબ જ ખુશ હતા, કારણ કે વર્ષો બાદ તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા। તેમને શું ખબર હતી કે આ ક્ષણો તેમની અંતિમ ક્ષણો બની જશે। દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। નીકળી ગયો છે આવવા માટે, મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી। 3 વર્ષે એના છોકરાને મળવા જતી હતી, કેટલી ખુશ હતી। સરકારે કશું નહીં, પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ। આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો, આવું ચાલતું હોય